मनोजवाम मारुततुल्यवेग जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरुपद मन्त्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुकृपा ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं हृद्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासो ततो जयमुदीरये। आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित दादी धरो पधारिए पवन कुमार।
પધારીએ પવન સ્વરૂપા જય ગુરુદેવા વેદ સ્વરૂપા જય ગુરુદેવા. તત્વ સ્વરૂપા જય ગુરુદેવા તત્વ સ્વરૂપા જય ગુરુદેવા તત્વ સ્વરૂપા જય ગુરુદેવા તત્વ સ્વરૂપા જય ગુરુદેવા સ્વરૂપા જય ગુરુદેવા જ્ઞાન સ્વરૂપા જ્ઞાન સ્વરૂપા જય ગુરુદેવા જ્ઞાન સ્વરૂપા જય ગુરુદેવા જય ગુરુદેવા ગુરુદેવા જય ગુરુદેવા. હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે
રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ
દિવ્ય વાણીમય સ્વરૂપ એવા શ્રી રામાયણ મૈયા એમના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ. અહીં બિરાજમાન એવા શ્રી પીપરિયા હનુમાનજી મહારાજ એમના શ્રી ચરણોમાં પ્રણામ. જે દેવાધિદેવ મહાદેવ એવા જે અહીં સાક્ષાત બિરાજમાન છે એવા શ્રી પીપલેશ્વર મહાદેવ એમના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ. અને આપ સૌના હૃદયમાં બિરાજમાન સીતારામજીનું દિવ્ય સ્વરૂપ એને પણ કોટી કોટી પ્રણામ. ખૂબ ગરમી પડે પણ છતાં આવી ગરમીમાં પણ આપ સૌ હાજરી આપો. સત્સંગમાં આપને પ્રેમ. શાસ્ત્રો એમ કહે છે કે અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ને ત્યારે શાસ્ત્રનો અને સંતોનો સંગ મળે અને કથામાં પ્રેમ જાગે, સત્સંગમાં ભાવ જાગે. તો સાંજની કથામાં આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા બેન? વાહ, યાદ રાખ્યા. सिया राम मैं सब जग जानी करहु कृपा जोरी जुग पानी. કરહું કૃપા જોરી જુગ પાની. जानी कृपा कर की कर मोह જાની કૃપા કર કી કર મોહુ. सब मिली करहु छांडी छल छो. સબ મિલ કરહું છાડી છલ છો. ગોસ્વામીજી કહે છે કે આખું જગત જે છે એ મારા સીતારામજીનું દિવ્ય સ્વરૂપ છે. એમ સમજી અને બધાને હું પ્રણામ કરું છું. મૂર્તિમાં ભગવાન દેખાય ને એ આપણો આરંભ છે. મૂર્તિમાં ઈશ્વર દેખાય એ આરંભ છે. પણ બધાયમાં જ્યારે રામ દેખાવા માંડે ને બાપા, બધાયમાં પ્રાણી માત્રમાં જળ ચેતન આખું જગત જ્યારે રામમય લાગે ને ત્યારે એ પરિણામ કહેવાય. એનું પરિણામ એ છે બાપા આ આરંભ અને અંત. કારણ ચહુ રઘુપતિ ગુણ ગાહા લઘુમતિ મોરી ચરિત અવગા. કારણ ચાહો રઘુપતિ ગુણ ગાવા લઘુમતિ મોરી ચરિત અવગાવા. સૂજન એક અંગ પાઓ મનમતિ રંક મનોરથ રાવો. આ ચોપાઈઓ છે ને શામ વેદની શ્રુતિનું રૂપ છે, સમજ્યા? શ્રુતિ બરાબર છે. અને આ ચોપાઈ હનુમાનજી સાંભળે ને તો એની આંખમાંથી અશ્રુની ધાર પ્રગટ થાય. એટલી અમને ચોપાઈ વાલી છે, એટલી રામકથા પ્રિય છે. જેટલી ચોપાઈ ગવાય, જેટલા દુહા ગવાય, જેટલા સોરઠા ગવાય ને એટલા હનુમાનજી આમ જો હાથમાં કડતાલ લઈને રોતા જાય, કીર્તન કરતા જાય. હો, એવા હનુમાનજી છે
તીવ્ર વૈરાગી. એવા કોઈ વૈરાગી નથી બાપા. તીવ્ર વૈરાગી કોને કહેવાય? કે શ્વાસે શ્વાસે સ્મરણ ચાલુ હોય, સુરતામાં નામ હોય અને આંખોમાં આહુડા હોય ને એને તીવ્ર વૈરાગી કહેવાય. હા. તો હું કહે છે ગોસ્વામીજી, ભક્તો હોય ને ભક્ત, ઈ જગતને અભેદ માને કે આખું જગત મારા રામમય છે. અને જ્ઞાની હોય ને એ જગતનો નિષેધ કરે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. નરસિંહ મહેતાએ શું કીધું? પવન તું, પાણી તું, પૃથ્વી તું, બધું તું. એક છે હરિ એક છે, અખિલ બ્રહ્માંડમાં જુજવે બહુ રૂપ ભાસે. બધુંય તું નો તું. પ્રકાશ તું, પાણી તું, પવન તું, અગ્નિ તું. આ એકના એક સતના નૂરથી છે આખી વિશ્વની ઉત્પત્તિ. આ બ્રહ્મસાગરમાં આપણે સૌ હિલોળા કરી રહ્યા છીએ. શું કહે છે કે પાણીના પરપોટા સાગરમાં બને ને ફૂટે, બને ને ફૂટે. આ તો નોખા પડ્યા બાપા. શું કામ? સાગર હોય, સમુદ્ર, એમાંથી ટબુડી ભરીને પાણી એક બાજુ લઈ લ્યો તો પછી ટબુડીને સમુદ્ર નો કહેવાય. પણ જેવી ટબુડી સમુદ્રમાં ભળી જાય તો પછી એને શું કહેવાય? સમુદ્ર કહેવાય. ટબુડી પાણી નો રહે બાપા. એમ આ જીવ જ્યાંથી છૂટો પડ્યો ને, સત ચિત ને આનંદ, આ કથા આપણને ન્યા પાછા લઈ જાય. તમે 9 દિવસ પ્રેમથી કથા સાંભળશો ને, પ્રેમથી કથામાં ધ્યાન આપશો અને કથા સાંભળશો ને તો તમને એ ખ્યાલ આવી જશે. મારી ગોસ્વામીજીની ગેરંટી છે. કઈ? કે હતો તું ક્યાં ને આવ્યો ક્યાં, હવે પાછો ક્યાં જવાનો છો. એ આ જગત છે ને ભૂપતભાઈ, ઈ આપણે નહોતા ને તોય હતું, આપણે છીએ ને તોય છે, અને આપણે નહીં હોય ને તોય હશે. સમજ્યા? આવા તો આપણા કેટલાય જન્મ લઈ ગયા. સમજ્યા? તો ગોસ્વામીજી આખા જગતને સિયારામમય જાણી અને પ્રણામ કરે છે અને શું કહે છે કે હવે હું આ કથા ગાવા જઈ રહ્યો છું તો તમે મને બાળક સમજી, બાળક જેમ તોતળી ભાષામાં કેમ બોલે ને મા બાપ રાજી થાય. જહાં બાલક કહ તોતરી બાતા, સુનહી મુદિત મન પિતુ અરુમાતા. દાદા હોય ત્યાં મંદિરે છોકરા નાના દીકરાને રમાડવા લાવે, પછી કીડી વાળી જાય એટલે છોકરો શું કે જો દાદા તીલી છે, તીલી તીલી. પણ દાદા શું કે તીલી નથી બતા, મતોલો છે. ઈ હોત મળે તોતળું બોલવા. એમ ગોસ્વામીજી કે હું એક બાળક છું, મારી તોતળી ભાષા છે. તોતળું બોલે એ પોહાય બાપા, તોછડું બોલે એ નો પોહાય. તોતળી જીવ હોય ને બોલાય જાય એવું તો ઈ પોહાય, પણ કોઈ જીવને કઈ કહેવાય જાય, આ તો શિસ્તની કથા. આ રામચરિત માનસ છે ને એ આપણને શિસ્ત અને મર્યાદા શીખડાવે છે. એક વચન, પતિ પત્ની વચ્ચેનું વચનની શું કિંમત છે, પિતા પુત્રનો પ્રેમની શું કિંમત છે, ભાઈ ભાઈના હિતની શું કિંમત છે, ભાઈ માટે થઈને ભાઈ કેટલું જાદુ કરે એના વિચારો છે. હે, સદગુરુની શું ફરજ હોય છે, પછી ઋષિ મુનિઓની શું ફરજ હોય છે, સંન્યાસીઓની શું ફરજ છે. આ શિસ્ત શીખડાવે બાપા બધાને માટે. આ રેડીમેડની દુકાન છે. આમાં આપણા હવના માપના નીકળે. વક્તા કેવો હોવો જોઈએ એના આમાં આગળ ઉપર આવશે. વક્તાના લક્ષણ કેવા હોવો જોઈએ,
તો હું કહે છે ગોસ્વામીજી મહારાજ કે મને વિશ્વાસ છે શું કે સજ્જન માણસ આ કથા સાંભળશે ને તો એના હૃદયમાં આનંદ પ્રગટશે અને દુર્જન આનો ઉપવાસ કરશે. જેને કથામાં પ્રેમ નથી, જેને સત્સંગમાં પ્રેમ નથી, જેને કોઈ દી સંતની સભા જોઈ નથી, ઈ આનો ઉપહાસ કરશે, આને દાંત કાઢશે. છતાં ગોસ્વામીજી એક ચોપાઈમાં ઈ જીવને નિર્દોષ સાબિત કર્યા કે એમાં એનો વાંક નથી. શું કામ? શું કામ વાંક નથી? એને વિષયોએ છેતરા છે. આ કળિયુગનો જે મેલ છે ને બાપા, અનેક જન્મના જે અશુદ્ધ કર્મનું જે ચિત્તમાં મળ ભરાઈ ગયો ને એને છેતરા છે, એટલે એને પ્રેમ નથી જાગતો. કવિ ન હું મેન ચતુર કહાવું, મતિ અનુરૂપ રામ ગુણ ગાવું. અહીંયા શરણાગતિનો ભાવ છે કે હું કોઈ કવિ નથી, મારામાં એવા કોઈ ગુણય નથી. જો તો ખરા, આવડી મોટી કથા લખી તોય પોતે કેટલું સ્વીકારે છે હે, કે હું કોઈ એવો કવિ નથી, મારામાં કોઈ એવા કઈ કવિત્વના લક્ષણ નથી, છતાં હું કથા ગાવા જઈ રહ્યો છું. આપણા સંતો કે ને બાપા કે છે ને, બડો બડાઈ ના કરે, બડો ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે, લાખો અમારા મૂલ. ગોસ્વામીજી પોતાની સુટકેશમાં એકવાર રામચરિત માનસ લઈને નીકળ્યા, એટલે કોકે પૂછ્યું કે મહારાજજી આમાં શું છે? તો હું કે ગોસ્વામીજી મહારાજ, એહી મહરઘુપતિ નામ ઉદારા, અતિ પાવન પુરાણ શ્રુતિ સારા. મોહી મહારઘુપતિ નામ ઉદારા, અતિ પાવન પુરાણ શ્રુતિ સારા. મંગલ ભવન મંગલ હારી, પ્રભુ સુદશરથ ધીર બિહારી. મંગલ ભવનય મંગલહારી, પ્રભુ સુદશરથ ધીર બિહારી. સાદર કરહી સુનહી બુધ નાહી, સાદર નહીં સુનઈ બુધતાઈ. મધુકર સરીસ સંત ગુણગ્રાહી, મધુકર સરિસા સંત ગુણગ્રાહી. જદપી કવિત રસ એક નાહી, રામ પ્રતાપ પ્રગટ એહી માહી. રામ પ્રતાપ જગતારી. મંગલ ભવનય મંગલ હારી, પ્રભુ સુદશરથ અધીર બિહારી. મંગલ ભવન અમંગલહારી, પ્રભુ સુદશરથ ધીર બિહારી. મંગલ કરની કલિમલ હરની, તુલસી કથા રઘુનાથ કી, ગતિ કુર કબીત સરિત કી, જો સરિત પાવન પાથ. બધી રીતે મંગલ કરનારો આ શાસ્ત્ર છે. અને જેમાં ગોસ્વામીજી કે હરિના ગુણ ન હોય ને બાપા, ઈ રચના જ નકામી છે. જેમાં માતાજીના ભગવાનના ગુણ ન હોય ને, ઈ રચના ગાવી નકામી, ને ઈ રચનાને સાંભળવી નકામી. શું કામ? આપણા ચિત્તનું કલ્ચર બગાડે બાપા. જેવું તમે સાંભળો ને સવારમાં, જેવું તમે સાંભળો આખો દિવસ, એવું જ તમે વિચારો, એવું જ આપણે વિચારીએ. હું તમારા ભેગો છું બાપા, સમજ્યા? આ કથા કોઈ એવું નહીં મને કઈ ખબર પડે ને તમને ખબર નથી પડતી. તમે ન્યાય બેન સાંભળો, હું આ બેન કથા, આપણે બધા એકાકાર, સમજ્યા બાપા? કોઈ એવો દાવો નહીં આખી
જો આવડું મોટું શાસ્ત્ર લખીને ગોસ્વામીજી એમ કહેતા હોય કે હું કાંઈ કવિ નથી, મને કાંઈ આવડતું નથી, તો આપણે તો વિષય જીવ છીએ બાપા, સમજ્યા? હા. શું કહે છે કે ગંગા જેવી પવિત્ર છે અને સજ્જનોના ચિત્તને આનંદ આપનારી, શિવજી પણ જેનું નિરંતર સ્મરણ કરે છે ને એવી આ કથા છે, બધી રીતે મંગલ કરનારું શાસ્ત્ર છે. મંગલ સર્વ કરનારું પ્રભુ કથામૃત તારું, શિવજી દ્વારા એ ગવાતું આ ત્રિભુવન આખું પાવન થાતું, ત્રિવિધિ તાપ હરનારો પ્રભુ કથા મૃત તારું, મંગલ સર્વ કરનારો પ્રભુ કથા મૃત તારું. વેદો આગમ નિગમ પુરાણ જેને નેતિ 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 કહે છે ને, ગોસ્વામીજી કે એનું હું ગુણગાન કરવા જઈ રહ્યો છું, સમજ્યા? તમે આ બે દીની કથા સાંભળો એટલે તમને આખી રામચરિત માનસમાં આનંદ આવે બાપા, સમજ્યા? કે જે તત્વ આ પૃથ્વી ઉપર આવ્યું રાજા દશરથજીને ઘેરે, વસુદેવજીને ઘેરે, ઈ તત્વ કેવું છે એની ઓળખાણ છે બાપા. એક વાત અહીંયા સમજવા જેવી છે, કઈ બાપા? કે હજી સુધી ઈશ્વર વિશે કોઈ પૂરેપૂરું બોલી શક્યું નથી બાપા, સમજ્યા? જેટલો જેણે અનુભવ્યો ને એટલો એણે કીધો. હું પાળિયાદ સુધી ગયો, મેં પાળિયાદની બધી વાતો કરી. પછી અહીંયાથી બીજો કોઈ આગળ અમદાવાદ સુધી ગયો, એને જીભે પોષી કરજો, બીજો અમદાવાદ સુધી ગયો, એને અમદાવાદ સુધીની વાતો કરી. કોઈ મુંબઈ સુધી ગયા, એને મુંબઈ સુધીની વાતો કરી. કોઈ અમેરિકા સુધી ગયા, એને અમેરિકાની વાતો કરી. પણ કહેવાનું એમ થાય શાસ્ત્રોનું કે જેટલો સાધક આગળ ગયો ને એટલી એને વાત કરી, સમજ્યા? આ ઈશ્વર વિશે હજી કોઈ પૂરેપૂરું બોલી શક્યું નથી. શું કહે છે? હરિ અનંત હરિ કથા અનંતા, હરિ અનંત છે, હરિની કથા અનંત છે બાપા, સમજ્યા? નિત્યમ જ્ઞાન રૂપી વંદે બોધમય શિવહી મમલમ, જે નિત્ય જ્ઞાન છે એની ધારા ખૂટે જ નહીં, ખૂટે જ નહીં. જ્યારે જીવ ઓનલાઈન થાય ને બાપા, પછી જ્ઞાનની ધારા ખૂટે નહીં, આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. એ મહાન સંતો હોય ને એ ત્યાં પહોંચ્યા હોય બાપા, આપણા જેવાનું કામ નથી. શું કીધું? છતાંય પરમહંસો મૌનમાં ભજન કરે, એ કોઈ દી કાંઈ બોલે નહીં, પણ છતાં મૌન તોડીને બોલે. શું કામ? કે જગતના જીવોનું કલ્યાણ થાય બાપા, સમજ્યા? ઈશ્વર મેળવવાનો રસ્તો મળે, પરમાનંદ પ્રાપ્ત થાય, એટલા માટે આ ઋષિ મુનિઓ બોલ્યા છે. એને તો પામવાનું પામી લીધું બાપા, સમજ્યા? બજરંગદાસ બાપા કાંઈ બોલ્યા છતાંય આજે લાખો શિષ્યોએ સહજ ગુરુ સ્વીકારી લીધા, સહજ મૂર્તિ જોઈ. કાંઈ કોઈને કીધું કે મને તમે ગુરુ કરજો, કોઈ જ્ઞાનનો પ્રચાર કરો પણ છતાં જગતના જીવો એને સ્વીકારી લીધા ને બાપા. એમ જે સાધક જ્યાં સુધી પહોંચ્યો ને ત્યાં સુધીની વાત કરી. સવારામ બાપાએ પહેલા શું કીધું વાણીમાં? આજો બોલે એને પરખી લેજો, એ મૂરત છે જૂની. ઈ કે આ બોલે ઈ બ્રહ્મ છે, પણ જ્યારે આગળ ગતિ થઈ, આગળ ગતિ, ત્યારે હું બોલ્યા? અમર આસન અમર કાયા, અમર શબ્દ અલોપ છે, અમર
અમર શબ્દ અલોપ છે. આવી વાત નરસિંહ મહેતાએ કરી જૂનાગઢમાં. શું કીધું? હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર. નિત્ય ઓછવ નિત્ય કીર્તન, નિરખવાનંદ કુમાર. ઈના ઈ નરસિંહ મહેતાની આગળ ગતિ થઈ એટલે ઈ નરસિંહ મહેતાએ પાછો નિર્ગુણ ને ઓળખાવ્યા. શું કીધું? મેં વળુંબ્યો ન્યા જો કોઈ વળુંબે, નાવે પછી જન્મ ધરીને. કે મને જ્યાં મારી જ્યાં સુરતા ચોટી છે ત્યાં જો કોઈની સુરતા ચોટી જાય ને બાપા લાગી જાય ને તો પછી એને જન્મ મરણના ફેરા ન રહે. એમ ગોસ્વામીજી કે જેટલો સાધક જ્યાં સુધી પહોંચ્યો ને ત્યાં સુધીની એને વાત કરી. હવે ગોસ્વામીજી શું કહે છે? પરમ તત્વની ઓળખાણ બતાવે. જો આ તમને આ ચોપાઈઓ સમજાઈ જાય ને તો એ જન્મ મરણના ફેરા ટળી જાય બાપા. જેના માટે આપણે રાજદી માળા કરીએ છીએ, જેના માટે આપણે રાજદી મંદિરે જઈએ છીએ, જેના માટે આપણે રાજદી ભજન કરીએ છીએ ને બાપા, એ આ એક બે ચાર ચોપાઈ સમજાઈ જાય ને તો આપણું કલ્યાણ થઈ જાય. એક અનીહ અરૂપય નામા, અજ સચ્ચિદાનંદ ભગવાના. અજ સચ્ચિદાનંદ ભગવાના. એક અનીહ અરૂપય નામા, અજ સચ્ચિદાનંદ ભગવાના. એક અનીહ અરૂપ અનામા, અજ સચ્ચિદાનંદ પરધામા. વ્યાપક વિશ્વ રૂપ ભગવાના, તેહી કરી ધરી દેહ ચરિત્ર કૃત નાના. વ્યાપક વિશ્વ રૂપ ભગવાના, એહી ધરી દેહ ચરિત કૃત નાના. વ્યાપક વિશ્વ રૂપ ભગવાના, તેહી ધરી દેહ ચરિત્ર કૃત નાના. વ્યાપક વિશ્વ રૂપ ભગવાના, એહી ધરી દેહ ચરિત્ર કૃત નાના. એક અનીહ અરૂપ અનામા, અજ સચ્ચિદાનંદ ભગવાના. અજ સચ્ચિદાનંદ ભગવાન. ગોસ્વામીજી કે મારે જેને ગાવા છે, હું જેનું ચરિત્ર કહેવા જઈ રહ્યો છું એ કેવા છે? તો કે એક છે. એક શું છે બાપા? એક શું છે? આ બોલે છે ને જે ઈ એક છે બાપા. હું આ બોલી રહ્યો છે ને એ બધાય બોલી રહ્યા છે. બધા એમાં જે બિરાજમાન છે ને એક છે બાપા. તમે અહીંથી અમેરિકા ફોન કરો, અમેરિકા, અને વાત થાય તો રૂબરૂ વાત થાય છે ને બાપા, જગ્યા થાય છે થોડી, પણ થોડી કઈ જગ્યા નથી થતી. શું કામ? કે જે બોલે છે ને ઈ જ ને સાંભળે. પાણી પલાળે નહીં, અગ્નિ બાળે નહીં, હે પવન જેને કેટલો દરિયો આડો છે, કેટલાય સૂર્ય, પણ આખા બ્રહ્માંડમાં આખા વિશ્વમાં ઈ એક જ છે બાપા. નકર તો નો કે મારા દાદાનો ફોન આવ્યો છે પણ હમણાં બોલ્યા છે, ઘડી કરીને આવે છે, આમાં આવશે ઘડી કરીને આવે બાપા.
ટુ ધ પોઈન્ટ વાત થાય ને આપણે હાલો તાકે હાલો એમ આજે બધા એમાં બોલી રહ્યો છે ને ઈ એક છે બાપા સમજ્યા. અને સવારામ બાપાએ કીધું ને હમણે બોલે એને પરખી લેજો ઈ મૂર્ત છે. ન્યા અટકી નથી જવાનું પાછું. ન્યા અટકી નથી જવાનું. ઈશ્વર અનંત છે, અખંડ ગતિને મેળવવાની છે. નક્કી કરો, તમે નક્કી કરો આ ભગવાન એટલે ન્યા ગતિ અટકી જાય તમારી મારી બે. આપણે અખંડ ગતિની વાત ગોસ્વામીજી લાવ્યા છે કે જીવને નવદીમાં અખંડ ગતિમાં ભેળવી દેવો સમજ્યા. કથા કરતા 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 અખંડ ગતિમાં વી જવાની વાત છે. આ તો ગંગા સતીએ ગણ્યા કેટલા 21,600 જે ઓમકાર ફાટ કર નવખંડ ભયા રસ્તા ગયા ભુલાય કહે કબીર ધર્મદાસ કો પ્યારા હંસા કહા સમાય. એ મારામાં તમારામાં વિશ્વમાં બધે સમજ્યા. ધીમે 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 તમે સત્સંગ સાંભળશો ને નવદી એટલે આ ગોસ્વામીજીની મૂળ જે અખંડ ગતિની વાત છે ને એ તમને સમજાઈ જશે બાપાને. સમજાઈ જશે ને એટલે તમારી મુક્તિ થઈ જાય, ચોક્કસ થઈ જાય. એને દાવો ગોસ્વામીજી કરે છે આમાં. પછી બીજો શબ્દ છે અનિહ કે જેને કોઈ ઈચ્છા નથી, અરૂપ જેનું કોઈ રૂપ નથી બાપા. પછી અજ જેને કોઈ જીતી નહીં શકે, જીતી ન શકે એવા. અને સચ્ચિદાનંદ. હવે સચ્ચિદાનંદ કોને કહેવાય એના વિશે આપણે થોડીક ચર્ચા કરી. કારણ કે સચ્ચિદાનંદ શબ્દની તમને બધાને ખબર છે. ભાગવતમાં બોલ્યા છે વ્યાસજી પહેલો શ્લોક સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રાય વિનાશાય શ્રી કૃષ્ણ વયમ નમઃ. સત કેવી દેહ છે ભગવાન? સત ચિદ એટલે જ્ઞાન અને આનંદ. આ ત્રણ તત્વની દેહ છે ભગવાનની. તો સત કોને કહેવાય? કે જે નિરંતર છે, સતત, જેની એવી કોઈ જગ્યા નથી જ્યાં એની હાજરી ન હોય. તમે કાચની બરણી બંધ કરી દો, માલપા સડાઈને ડાયરેક્ટ હોય તો એ માલપા જીવાય પડી જાય ને બાપા. ન્યાય ક્યાં પવન ને પાણી ને કાંઈ છે? કાચની બરણી હોય એમાં સડાઈને ડાળ હોય અને માથે ઢાંકણું ફીટ દઈ દો, પવન જાય એમ જગ્યા ન હોય છતાં એમાં જીવાય પડી જાય બાપા. આ શક્તિ એવી છે ઈશ્વરની, દરેક જગ્યાએ એની હાજરી છે, એવી કોઈ જગ્યા નથી. એટલે આ ભગવાન રામચંદ્રજી મહારાજ આપણને શિસ્ત શીખડાવે છે કે શું કે તમે ઈશ્વરના કેમેરામાં હું તમે કેદ છી બાપા. એકે એક વિચારનો, એકે એક કર્મનો ફોટો પડે બાપા. આમાં કેમેરો, એમાં ફોટો પડે. અને એ ફોટા જેમ આ કથા સાંભળવાનો મિનિંગ શું છે કે આવા વિચારો અને આવા શબ્દો આપણે સાંભળીને તો એવું દિવ્ય વાતાવરણ આપણી સામે ખડું થાય બાપા. આપણું જીવન એવું દિવ્ય બને. આપણી આજુબાજુ એવા આમ જો બધા સભ્યો આપણને મળે, પવિત્ર, દિવ્ય, પોઝિટિવ ઉર્જા વાળા, જ્યાં સદા ને માટે પરમાનંદ પ્રગટ રહ્યા કરે. કોઈ સંતના આશ્રમમાં આપણે જઈએ તો એની ઉર્જા એવી, ત્યાં જઈએ આપણે મંદિરે જઈએ તો મન શાંત થઈ જાય બાપા. આ ઉર્જા કામ કરે. તો હવે શું કહે છે? સત શક્તિ અને આનંદ શક્તિ અને જ્ઞાન શક્તિ, આ ત્રણ દેહથી ભગવાન બન્યા છે. તેહી ધરી દેહ ચરિત કૃત નાના. ઈ પોતે દેહ ધરી અને કષ્ટ વેઠી આ પૃથ્વી ઉપર આવે છે અને બધાય ભક્તોને પોતાનું ચરિત્ર, પોતાના આનંદનો, પોતાના વ્યક્તિત્વનો આનંદ આપે છે બાપા. એવા પરમાત્મા છે. અને ઈ સત્ય સંકલ્પત્વ છે. કેવા? સત્ય સંકલ્પત્વ કોને કહેવાય?
કે સંકલ્પ કરે ને ત્યાં સામે દ્રશ્ય ખડું થાય. આને સત્ય સંકલ્પત્વ કહેવાય. એને સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે કાંઈ બીજી જરૂર ન પડે બાપા. ક્યાં બોલ્યા છે? જેહી સૃષ્ટિ ઉપાઈ ત્રિવિધ બનાઈ સંગ સહાયન દૂજા. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. એને કોઈની જરૂર ન પડે. કેવી રીતે? તો કે સિમેન્ટ ઈ, રેતી ઈ, પાણી ઈ, ઈટું ઈ, કડીઓ ઈ, બંગલો કેમ તૈયાર થઈ જાય બાપા? બધું ઈનો ઈ. સમજ્યા? એને કોઈની જરૂર ન પડે. સત્ય સંકલ્પત્વ કહેવાય એને. કે સંકલ્પ ખાલી વિચાર આવે ને, ભગવાનને વિચાર આવ્યો ને ત્યાં આખું વિશ્વ રચાઈ ગયું. આખા વિશ્વની ઉત્પત્તિ કરી નાખી. સમજે? ખાલી સંકલ્પ માત્રથી. એવું તત્વ છે. અને ઈ જ તત્વ ભક્તો માટે થઈ ગોસ્વામીજી કે પૃથ્વી ઉપર આવે છે. શું કામ? ભક્તોને ચરિત્ર મળી જાય, લીલા મળી જાય, અને સંતો મળે. શબરીને મળ્યા. કેટલા ભગવાન કોને કોને મળ્યા? કેટલાયને મળ્યા બાપા. સમજ્યા? એની ચર્ચા આપણે આગળ ઉપર કરશું. તો અને આપણે બાપા એવું રૂપ ન લઈએ કે સમજ્યા. અને ઈ તો ધારે તો ઘડીકમાં કાશબો થઈ જાય, ઘડીકમાં માછલું થઈ જાય, અડધો શીન અડધો નરય થઈ જાય. એટલે પ્રકૃતિથી જે બનેલું હોય ને બાપા, એને પ્રાકૃત કહેવાય. ઈ આપણે. અને ઈશ્વર છે ને પ્રાકૃત છે. એને કોઈની જરૂર નહીં, ધારે ઈ રૂપ લઈ શકે. આપણે તો કોકને બનાવી દઈ ધારી. સમજ્યા? હવે શું કહે છે ભગવાન? સો કેવલ ભક્તન હિત લાગી, 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 પરમ કૃપાલ પ્રનત અનુરાગી, પરમ કૃપાલ પરમ અનુરાગી, જેહી જન પર મમતા અતિ છો, જેહી કરુણા કરી દીનન કાહો, જેહી જન પર મમતા અતિશો, જેહી કરુણા કરી કિનાન કો. આ ચોપાઈનો એવો પ્રભાવ છે બાપા. કેવો? તમે ગાઓ નહીં તો કાંઈ નહીં, પણ ખાલી સાંભળો ને, સાંભળવા માત્રથી તમારા પાપ, તાપ, સંતાપ બોટાદની સરહદ છોડી દે બાપા. ભાગી જાય. સમજ્યા? ભાગી જાય. આ એવો ગ્રંથ છે, આ એવી ચોપાઈ છે. જન્મો જન્માંતરના કર્મને નષ્ટ કરી નાખે. એટલે તો ચોપાઈ જેમ ગવાય ને એમ હનુમાનજી મહારાજની આંખમાં આંસુની ધારા હોય બાપા. શું કામ? કે ચોપાઈથી જગતનું કલ્યાણ થાય બાપા. સમજ્યા? એવા મંત્રો શામ વેદની શ્રુતિ જેવા. ઓ જય જન પર મમતા અતિ છો, જેહી જન પર મમતા અતિ છો, જેહી કરુણા કરી દીનન કાહો, જેહી કરુણા કરી દીનન કાહો, ગરીબ હોર ગરીબ નિવાજો, સરલ સબલ સાહેબ રઘુરાજો, ગરીબ હોર ગરીબ નિવાજો, સરલ સબલ સાહિબ રઘુરાજો. ગરીબ હોર ગરીબ લેવાજો. એનો અર્થ શું થાય બાપા? આપણું મૂળ સ્વરૂપ, આપણું મૂળ જ્ઞાન, આપણું મૂળ ભજન, આ બધું જે ભીયું ગયું છે ને બાપા,
એ આપણે ભજીને તો ગોસ્વામીજી કે આપણને પાછું મળી જાય એવા દયાળુ ભગવાન છે. તો હવે ગોસ્વામીજી શું કહે છે કે આ રીત છે ને કથાની, ઈ કે હું કાંઈ નથી લાવ્યો બાપા, આ સનત કુમારો લાવ્યા છે. સનત કુમારો જે ભગવાનનો પહેલો અવતાર કહેવાય. સનક, સનાતન અને સનંદન, પછી બીજો વારાહ, ત્રીજા નારદજી, પછી નરનારાયણ, કપિલ, દત્તાત્રેય, યજ્ઞનારાયણ, વૃષભ, પૃથુરાજા, મત્સ્યનારાયણ, કશ્યપ, ધન્વંતરી, મોહિની, નરસિંહ, વામન, પરશુરામજી, વ્યાસજી, રામચંદ્રજી, બલરામજી, કૃષ્ણચંદ્રજી, બુદ્ધા, કલ્કી, હંસા અવતાર ને હેગ્રીવ. આ 24 અવતાર બાપા સમજ્યા. ઈશ્વરદાસજી એક દુવામાં 24 અવતારની વર્ણન કરી વાળ્યું છે સમજ્યા. હવે શરબત આવ્યું છે તો બધા પ્રેમથી પી લ્યો બાપા. 2 મિનિટ આપણે 5 જ મિનિટ હો, કારણ કે આપણી પાસે મૂળ 2 કલાક કે 2.5 કલાક હોય બાપા. તો દાદાને જેટલી આપણે કથા સંભળાવી ને એટલી ઓછી બાપા સમજ્યા. હનુમાનજીને આમ જો રાજી કરી દેવા. તમે બધા ખૂબ આ કથામાં સાથ સહકાર આપો છો બાપા, બધા બધી સોસાયટી. અને આ સોસાયટી આટલી બધી સત્સંગી મને ખબર નહીં બાપા ને. હું તો 5 વર્ષ પહેલા દાદાએ કથા કરે કે આટલી બધી સત્સંગ ને ભજન પ્રેમી સોસાયટી છે. ખૂબ બધા લાભ લ્યો, ખૂબ લાભ લ્યો. અને હનુમાનજી તમને ખૂબ આશીર્વાદ આપે, ખૂબ આશીર્વાદ આપે, ખૂબ આશીર્વાદ આપે, ખૂબ સુખી કરે એવી મારી આ પોથીજી પાસે પ્રાર્થના છે બાપા. તો હવે શરબત પી લ્યો, અને પીવાઈ ગયું હોય તો હાલવા દઈએ. 2 મિનિટ માટે વિશ્રામ આપે. રામચંદ્ર શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, 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 જય